વરસાદને પગલે રાજ્યના અલગ અલગ ડેમોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે તો રાજ્યના કુલ 207 પૈકી 17 જળાશયો સંપૂર્ણ છલોછલ થયા છે જેમાં મધ્ય ગુજરાતના 17 પૈકી 2, દક્ષિણ ગુજરાતના 13 પૈકી 1, કચ્છના 20 પૈકી 2 અને સૌરાષ્ટ્રના 141 પૈકી 12 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે। રાજ્યના અલગ અલગ જળાશયોની જળ સપાટી પણ વધી છે જેને પગલે કેટલાક ડેમને હાઈ એલર્ટ પર અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। તો 90% વધુ ભરાયેલા 16 ડેમને હાઈ એલર્ટ અને 80 થી 90% ભરાયેલા 17 ડેમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે 70 થી 80% ભરાયેલા 18 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી સુરતની જીવાદોરી સમાન તાપી નદી બે કાંઠે વહી રહી છે। તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે જેના લીધે કોઝવે નજીક તાપી નદીની જળ સપાટીમાં 6.57 મીટર પર હાલ પહોંચી છે। કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી વાહન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો ઉકાઈ ડેમની વાત કરીએ, ઉકાઈ ડેમની જળ સપાટી પણ વધી અને 320.47 ફૂટ પર પહોંચી ગઈ છે। રાજકોટના ઉપલેટા તાલુકાનું વેણુ 2 ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલી નદીમાં 1428 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા ગધેથડ, નાગવદર, વરજાંગા, જાળિયા, મેખાટીંબી, નીલાખા જેવા સામોને સાયરન વગાડી અને એલર્ટ કરાયા છે। તો નવસારી જિલ્લાના જૂજ અને કેલિયા ડેમમાં પણ નવા નીરની ભરપૂર આવક નોંધાઈ છે। નવા નીરની આવક થતાં જ જૂજ ડેમ 58%, જ્યારે કેલિયા ડેમ 60% ભરાઈ ગયો છે। બંને ડેમમાંથી વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના નાગરિકોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। સાર્વત્રિક વરસાદથી ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। અલગ અલગ પહાડો પરથી ઝરણા પણ વહેતા થયા છે। ડ્રોન કેમેરામાં कैद થયા છે ગીરા ધોધના આ અદ્ભુત દ્રશ્યો। ચારે તરફ હરિયાળી જ છવાઈ હોય તેવા આ દ્રશ્યો ગીરા ધોધ સક્રિય થતાં જ મોટી સંખ્યામાં લોકો કુદરતી સૌંદર્યનો નજારો નિહાળવા માટે પણ ઉમટ્યા હતા।